હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરીથી તમારું બધાનું સ્વાગત છે મસ્ત મજાના નવા વિડીયોસની અંદર. જો આપણે ઘણી વખત છે ને ગાડીમાં જતા હોય, ટ્રેક્ટરમાં જતા હોય, મોટરસાઇકલમાં, પણ આજે જો બળદગાડીમાં વાડીએ જઈએ છીએ. કારણ કે કાલે ગયા હતા ઓલી વાડીનું કામ થઈ ગયું એટલે સવારમાં વહેલા ભાગી ગયા હું ને દાદા. જો આ સાઈડ તળાવ ભર્યું તો બસ હવે થોડા દૂર થઈ ફટાફટ વાડીએ વહી જઈએ. જો બસ ગાડું છે. વાહ, તો ફાઇનલી અત્યારે અમે પહોંચી ગયા છીએ વાડી. તો આવી ગયા વાડીએ. દાદાને આમ ફરીને ગાડી લાવે, હું પાદરો થોડુંક હાલીને આવી ગયો. તો હવે બસ ત્યાં જાવી ને જો માંડવી પાળા બાંધાઈ ગયા, બધી ભેગી થઈ ગઈ. હવે થોડા દી પછી દોડાઈ થઈ ગયા. મકર ખાય પવન ચાલુ જ છે. કાલે આમાં લગભગ પાણી આવેલું, તો અત્યારે જઈ બધું છોડી નાખી અને બધું ગોઠવી દઈએ. વાંચીને ઉતારી દઈએ. આમાં જો તો મિની કિચન ફાર્મ આપણે ઓલું કરવા પાવડી લઈ આવ્યા. પાછી લઈને આવી પાછું હાથી અહીંયા જો ચાલુ કરી દીધું. આમાં થોડું ખડ હતું ને એટલે બેદી ભાઈ પાવાનું છે. પાવાનું ઓલરેડી ચાલુ જ છે. મોટર સવારે ચાલુ કરી છે. ગોરમાં એમાં પાણી જાય છે. હું દાદા અહીં હાથી આવી ગઈ જો જાય છે ને. અત્યારે જો આવી ગયા છે ઉપરના પડામાં લેવાઈ ગયું, નીચેના પડા તો આવી ગયા છે. અને હવે એટલું થોડુંક નાખવાનું, એટલા પડામાં નહીં નાખવાનું. એમાં બે દી પહેલાં આંક્યું તો ઘડીક આંકી વળી આપણે છે ને બળદને એવું છોડી નાખ્યું. પછી પાઈ દીધા, ઘડીક બેઠા, પછી હાથ પગ ધોઈને ઘરે જવાનું. તો મસ્ત મજાના બે લીંબુ મળી ગયા. નીચે પડ્યા હતા ને ઉપર પાક ક્યાંક ક્યાંક છે, તો પાકલ છે. તો નીચે કર્યા હતા તો કીધું ચાલો કરી લેતા જઈએ. ને હવે જઈ કરીએ. એટલે જો આ ગુવાર અને તુવેર પાઈ દીધી છે. હવે વારો હોય ચોળીનો ચલો સા બે ક્યારા પી ગયા. અને હવે સીધા હવે જે ક્યારે પણ નાખવું આવે. તો જો આજે અને સવારનું ચાલુ જ છે. આ પવાય છે, પવન કોમતાથી ચાલુ જ છે. જો આમાં આવી ગયું ઓલરેડી બધું પવાઈ ગયું. ઓકે ડન. અને હવે પાવાની ચોળી. તો ચોળીમાં પાણી પાડી ઘડીક વાળી ઓલરેડી બધું લઈ લીધું. ત્યાર પછી થોડાક દિવસ કુંવર ઉઠવાનો પહેલાં પવાઈ ગયો એટલે સિંગા થઈ ગયા મોટા. વજન પૂરે નાખવું આવે જો વાળી લઈ. સોળી પવાઈ ગઈ છે અને અત્યારે જો આ ચાલુ કરી દીધું છે. એરથી આવે છે પાણી અને આ સાઈડ માંડવી જવા દેવાનું હોય. 2 મહિનાથી આપણે આ બ્લોગમાં મિસિંગ હતા એ ભાઈ આવી ગયા છે. આજે જોઈ લો શૈલેષભાઈ આવી ગયા છે અને હોસ્ટેલમાંથી આજે રજા પડી ગઈ. કેવું લાગે છે વાડી આવી? મજા આવે? કેવી મજા આવી હોસ્ટેલમાં? હાસું બોલ. બહુ તો ભાઈ આવી ગયા છે. પાતળા પડી ગયા છે થોડા ને હવે કામે લગાડી દેવાના. અઠવાડિયાની રજા છે 10 દિન, તો 10 દી કામ કઢાવવાનું છે. પાણી જાય છે અને માંડવીમાં જવા દેવાનું હોય. હેઠલી માંડવી આમાં તો હજી હાંચી નાખ્યું. હાલો અહીંયાથી જાય પાણી. જો હા ને પાણી આવે છે એ એક ને એક સામાં આવે છે. ફૂલ પાણીથી એટલું પી ગયું, હવે એટલું રહ્યું છે. એટલે 5 થી 7 ક્યારા રહ્યા છે પાવાના. એક ને એક પાવી છે, નહીંતર પછી આ ઝાડું વધી જાય. એટલે હવે એક ને એક ચાલુ કર્યું અને આગળ ખડ આવું હોય લેતા જઈએ. આમાં રહી ગયું ને તો પીએ તો બસ થોડુંક રહ્યું આટલું પીવે જાય. લાઇટ રહી જાય તો હાલે સારું. આ પાણી હવે આ કોરો અપાઈ દીધેલો એવી રીતે. ઓલરેડી એ સાઈડ પવાઈ ગયું છે અને પાછા વળી ગયા. કારણ કે હવે એને એક બાકી સાર્યો ને એ લેતા જઈએ. 15-20 મિનિટ લાઇટ રહી. ખોટું બીજા પડામાં જવું. થોડી ઘણી લાઇટ રહે. 6 તો વાગી ગયા. ઘડી જવા દઈએ આમાં. ફાઇનલી અત્યારે છે ને 6 અને 11 થઈ છે. લાઇટ એ વહી ગઈ. જો પાછળ વાદળું સડ્યું છે. વરસાદ આવી જાય તો સારું. ને પડું તો પવાઈ ગયું છે. હવે કાલે નવું પડવું ઉપરનું પાવાનું, બચલું નથી પાવાનું. પૂરું થઈ ગયું હવે. તો ફાઇનલી મિત્રો અત્યારે આવી ગયા છે હુવા. વાહુ દરરોજની જગ્યાએ 7 જગ્યાએ આવવાનું અને દરરોજ જોઈ લો તારે
સૂઈ જઈ માંડવીમાં. હવે આને પાણી પાવાની જરૂર છે ફૂલે ફૂલ. તો મળીએ આપણે કાલે નવા નેક્સ્ટ વિડીયોઝની અંદર. ત્યાં સુધીમાં તમે લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.